આજ મારા જેઠ ને મારા જેઠાણી આવ્યા ને એને જરાક મોળો ગળી દાટ કરાવી જો દાળ ભાત બનાવ્યું છે રોટલી બનાવવાની છે ને મેં થોડો કણકો કરી નાખું કે ને કે તીખું ને શાક રોટલી ને ખાઈ માથે જરાક ગળપણ હોય તો સારું પડે એક કણકો કરી નાખું અમારા ભાઈ નવરા આવીને હુવડાવ્યા છે એ તો બસ આ ઘડીએ જાગી જાહે એ આપણે પ્રસાદ બનાવીએ ને એ પેલા ઘી મેલાય પછી કણકો નખાય પછી એને શેકવા દેવાય પછી ગરમ દૂધ નાખવું દૂધે નખાય પાણી નાખવું તો આજે અમારે ઘરે શું કહેવાય મોટા બાપા ને બા આવ્યા છે મોરબીથી તમે પહેલાં પણ આગળ વિડીયોમાં જોયું જ હશે ને મળ્યા જશો ને અમારા લગ્નમાં પણ અમારે ફૂલ ફેમિલી તમે જોયું હતું કે બધા જ અમારો આખો પરિવાર હતો ઘરે ને આજે મહેમાન તો ના કહી શકીએ બા મહેમાન કહેવાય ના આપણે ઘરના કહેવાય ઘરના જ કહેવાય ને મોટા બાપા ને મોટી માં હા બેનું દીકરીઓ આવી હોય ફૂયું આવ્યું હોય કળોય હા એને મહેમાન કહેવાય મામાની આવ્યા હોય તારા બાપાની આવ્યા હોય ફળ આવ્યા હોય હા ફૂયું આવ્યું હોય એને મહેમાન કહેવાય આ આપણે ઘરના કહેવાય પ્રસાદ રેડી બીજું શું બનાવ્યું બા જમવામાં જો દાળ બનાવી મગની સબ્જી બનાવી વાહ ભાત બનાવ્યા મમરી તળ્યું પાપડ તળ્યા પછી પ્રસાદ બનાવ્યો રોટલી બનાવી આપણે ગામડે હતા ત્યારે વાત કરી હતી કે બા અને એના મકાન બને છે અમે મકાન નથી બતાવ્યા પણ અમે ટૂંક સમયમાં તમને મકાન પણ બતાવી દેશું તો બા એ મકાનનું શું થયું હજી આપણે કામ ક્યાં પહોંચ્યું હજી તો ખાલી પાયા બારા નીકળ્યા છે એમની તમને ખબર છે આ વર્ષે બધા એમ કહે કે 2025 બહુ અઘરું છે હે તો તમને નથી લાગતું આપણે થોડુંક ભારે પડ્યું છે ને ભારે અમને તો વધારે ભારે લાગ્યા બીમારી એકોર મકાનનું કામ એમાં વરસાદ ધાર્યું કરતો નથી હા પહેલાં એમાં એવું હતું કે મકાન શું કહેવાય ખાડા ખોદ્યા હતા મજૂર નહોતા મળતા ધારા કેમ કે ગામડે શું કહેવાય વધારે એવું જ બને કે મજૂર બને ત્યાં સુધી બધાને ખબર હશે કે બહુ ઓછા મળે મજૂર મળે તો વરસાદ આવીને ઊભો રહે હા હા એટલે 2025 આપણે અઘરું છે કાંઈ નહીં હવે 3-4 મહિના રહ્યા હા 3-4 દોસ્તો ટ્રાફિક થઈ ગઈ છે જામ અને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ આ સમયની અંદર સુરત જેવા સિટીની અંદર અને ખાસ કરીને વરાછા એરિયામાં ટ્રાફિકમાંથી ગાડી કાઢવી અને અહીંથી એકવાર ગાડી નીકળી ગઈ અને જે પણ વ્યક્તિ ગાડી ચલાવતા હોય ને એમને નીકળી ગઈ તો સમજી જવાનું કે વ્યવસ્થિત ડ્રાઈવરની ક્વોલિફિકેશનમાં આવે છે અને બહુ મોટી વાત છે સુરતની અંદર ગાડી કટ ટુ કટ ચલાવી અને આજે અમારા જે ભાઈ જે ગાડી ચલાવે છે તો એને ક્વોલિફાય કરી દીધું છે કેમ કે પરફેક્ટ ડ્રાઈવરની આગળ જતાં ભવિષ્યમાં એ કામ કરી શકે છે તો ચાલો કાંઈ વાંધો નહીં આજનો રવિવારનો દિવસ ખૂબ જ મહત્વનો છે કેમ કે ઘરે આજે મહેમાન છે અમારા મોટા પપ્પા એકલવ્યના દાદા અને દાદી આ ભાઈ વચ્ચે ખબર નહીં હું વિચારીને આ એક ભાઈ ખાલી ગાડી સાફ કરે છે આ વ્યક્તિ અને એમની ગાડી સાફ કરવાના લીધે કાકા તમારા લીધે ટ્રાફિક થાય છે સાઈડમાં તો લ્યો સાઈડમાં સાફ કરો જો પાછી અડાડી દીધી કે આજે એક અમે નેક કામ કરવા માટે જઈએ છીએ આજે એક બેન છે જેમની 7 દીકરીઓ છે અને એમની 7 દીકરીઓ ખૂબ નાની છે અને એમને એક મદદની જરૂર છે તો અમે લોકો એમને મદદ માટે એના ઘરે જઈએ છીએ અને ઘણી બધી રીતે મુસીબતો સાથે એનું જીવન એ જીવી રહ્યા છે ને એમને મશીનની જરૂર છે સિલાઈ મશીનની કેમ કે એમાંથી 1-2 દીકરીને મશીન ચલાવવું ફાવે છે અને ઘરમાં સર્વાઈવ કરવું ઘણું મુશ્કેલ છે તો જોઈએ આગળ શું થાય છે આજે જો ભેળા મળીને બધાને ખાવાનું છે હા સારું બધું એટલે તમને સારું જ ખાવ હો હમણાં તો મહેમાન ગતિ બધે હોય કે નહીં હા એટલે રેડી છે બધું આજે કાકાને ઘેર ખાધું હતું હવે અહીંયા અત્યારે અહીંયા ખાઈએ છીએ છોકરાઓ ભેળા મળી અમારા પરેશભાઈ પણ અત્યારે MBBS સાહેબ પણ ઉપસ્થિત છે શું કેવું છે સાહેબ તમારું મળવા આવ્યા અહીંયા બેઠા છીએ તમારી સગાઈનું પ્રપોઝલ મૂકું હા કરો ને હાલ કન્યાની શોધમાં છીએ જો અમે આહિર કુળમાં એક છોકરી અમારે શું કહેવાય કુંવારી હા આ અમારે વરરાજા છે અમે હાલ કન્યાની શોધમાં છીએ હોય તો અમને જણાવજો કમેન્ટમાં તમારા ધ્યાનમાં કોઈ હોય મારા ભાભી રિક્વેસ્ટ કરી પ્રમાણે તો જણાવજો MBBS કમ્પ્લીટ કર્યું ને અત્યારે એમડી ફાર્મેક કરું છું MD કરી રહ્યા છો સાહેબ જો તમારે ગોતવી પડતી હોય આવી રીતે
હે બાપા તો ડોક્ટર સાહેબ થઈને જો એને આવી રીતે ગોતવી પડતી જો બીજા મજૂરી કામ કરતા એનું શું થતું હોય એ બજાર અટવાય છે બીજું શું કરે. સગાઈ કરવામાં ઘણી બધી તકલીફો પડે છે. અમે આજથી 3-4 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો. એક બેન હતા જેમને લવ મેરેજ કર્યા હતા અને એને સેકન્ડ મેરેજ માટે ગુજરાતના દરેક જિલ્લામાંથી ફોન આવ્યો છે કે બેનને તમે પૂછો કે એમને બીજા મેરેજ કરવા છે, અમારી ઘરે એક દીકરો છે, અમારા કાકા છે, ભાઈ છે, અને ઘણી બધી મતલબમાં રિક્વેસ્ટો આવી. ઘણા બધા લોકોના ફોન કોલ્સ આવ્યા કે આવી રીતે એ જો બીજા મેરેજ કરવા માંગતા હોય તો એમને જ વાત કરો. પણ બેનને વાત કરી અને પછી બેને ચોખ્ખી ના પડી કે નહીં સેકન્ડ મેરેજ બીજા નથી કરવા. જો આ ઉદાહરણ એટલા માટે કહું છું, સગાઈની વાત નીકળીને એટલે કે લોકોને કેટલી મતલબમાં એક દીકરી મેળવવી ઘણી બધી મુશ્કેલ છે. જેવી રીતે અમારા સાહેબ માટે અત્યારે અમારી વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. આ બાબતે કોઈ પણ વ્યક્તિ અમને હેલ્પલાઇનમાં ફોન નહીં કરો, કેમ કે અમે એ બાબતે બિલકુલ કામ કરતા પણ નથી કે કોઈની સગાઈ કરાવી દેવી અથવા કોઈ દીકરી હોય તો તમારે ધ્યાન સુધી દોરવું, તો એ બાબતે અમે બિલકુલ અમારી ટીમ કામ નથી કરતી. અને આ બસ એક નાની અમથી મેસેજ હતો કે જેથી દરેક વ્યક્તિને જાણ થાય. આવું બહુ વાર બને ને વારે બહુ વખત દીકરીનો વિડીયો મૂકીએ ને કોઈ પણ બેન દીકરીનો વિડીયો એટલે તરત એ બાબતે ફોન આવવા મળે. તો તમારું શું કહેવું છે મોટીમાં અત્યારે દીકરીઓની અછત છે કે પછી શું તકલીફ છે? હે એટલે ઊંચું જોવામાં ઉંમર ઊંચી થઈ જાય. આપણે જમીન પછી આ બાબત ઉપર ડિસ્કસ કરીએ. તમે શું કહેતા હતા હમણાં કે ભાઈ સગાઈ બાબતે તમારું શું કહેવું છે? દીકરીની સગાઈ બાબતે તો એમ કહેવાનું છે કે ભાઈ દીકરીને અત્યારે તો બધું હામાનું થઈ ગયું એટલે ઘડીકમાં સેટિંગ નથી આવતું. બાકી તો દીકરીને નકર 25 વર્ષની થાય તો સેલે પણ 25 વર્ષે તો હા મોકલી દેવી પડે. અમે તો બધી મોકલી દીધી. બરોબર. પણ અત્યારે બધાને સેટિંગ નથી આવતું ને કોઈને, એટલે એમાં વહેલા મોડું થાય. તો એની પછી આગળ દુર્દશા કેવી હોય? કદાચ મોડા લગ્ન થાય તો એનું પરિણામ શું હોય? એનું પરિણામ તો પછી દીકરીને ભોગવવાનું હોય. દીકરીના માયતર કોઈ નથી ભોગવતા, દીકરી જ ભોગવે. પછી છોકરો 15 વર્ષનું થાય તો માના 50 વર્ષ થયા હોય. દીકરી 25 વર્ષની થાય એટલે એને ઘેર રોવી દવે. દીકરીઓ મારે 4 છે તો મેં હજી 21 વર્ષની કરી નથી એકને. આ હારે મોકલી દીધું ને અત્યારે 35 વર્ષનું થાય તો એમ કહે છે કે મારે નોકરિયાત દવે ને સરકારી નોકરી દવે ને ફલાણું દવે ને જમીન દવે. તો ભાઈ બધું એના નસીબમાં કદાચ એને રોડ ઉપર હોય તો એના નસીબમાં હોય તો થઈને એ કરોડપતિ બની શકે ને ભાઈ. કિસ્મતની વાત છે ને આ તો બધી. સાચી વાત. કોઈ માણસને એ નથી સમજાતું કે આ તો મારે કરોડપતિ જ ગોતવો છે, નથી માણસને સમજાતું. 3 hours later. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એ આજ યાદ ચડી ગયું. એ તો હતું ને મામાને ઘેરલી તેડી આવ્યા ને તે સાપડા પહેરાવ્યા હતા, પણ સાપડા હજી આમ બાળકને ખૂતે તે ને થોડાક મોટા છે તે થોડોક હાલવા શીખે ને તો એ કહું સાપડા પહેરાવીએ ને અટાણે કહું કાળા દોરા બાંધી દઈએ. તે કહું દોરો જરીક વણી નાખવું ને તે દોરો બાંધી દઈએ. ઘણો વળ ને રહેતા આપણામાં એમે વળ ગોછા રાખે નહીં. તે અમારા ભાઈને પગે દોરા બાંધી દઈએ ને તો એમ કે બાળકને દોરા વિનાના ન રખાય. બા પેલા આ બહુ ભણીને કરતા કે પછી અત્યારે બધાને ઓછું આવડે ને આવું? આપણે દાદાના હાથે વળ રહેતા એ આપણે હાથે આમ વળ ન રહે ઓછા રહે. અમને તો બિલકુલ ન આવડે. હવે હજી અમે મીરાને મરા નહીં જીવતા છો. કઈક નજરનું એક ગીત ગાઈ દો ને બાજે. નજરનું ગીત? તાળી પાડીને રામ રામ બોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે, એની ઊંડી શિકારી કોરે કાગડે રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડતા જે સર માય સે રે, એનો અવતાર એળે
જાય છે રે તાળી પાડીને રામ રામ બોલ ઓ રે તાળી પાડી સગાળ શેઠવાણીએ રે કુંવર સેલૈયાને કાંડો કાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે એને ઝેર પીતા છે અમૃતવાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તમે અંતરના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડી સબરી બાઈ રાણીએ રે હા દીકુ કેમ આજ બોલતું નથી એમ જ દીકો આમ 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 આજ એને ગમે કોહટા ઉપડ્યો હે દીકુ આમ જોતો મો હાલો હમમાં જઈએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ દેવકી નંદન તુમકો વંદન સબ કરો છો વિડીયો ફરીથી ગાઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ वासुदेवा देवकी नंदन तुझको वंदन रखते सबकी लाज सबके स्वामी अंतर्यामी पूरन की जयकार मन मंदिर में सज बिहारी मन मोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारण हार मेरे तुम ही कन्हैया तुमसे बड़ा यहाँ कौन खवैया श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा ताली पाड़ी दो जय श्री कृष्ण जय श्री कृष्ण